જૂનાગઢને વર્ષ 2004થી મહાનગરપાલિકા મળી છે। રોડ રસ્તાઓ અને શહેરનો મહત્તમ વિકાસ થાય તે માટે મહાનગરપાલિકા જાહેર થયા છતાં પણ જૂનાગઢવાસીઓ આજ દિવસ સુધી વિકાસ સવલતો અને સુવિધાઓથી વંચિત છે તેવા આરોપ લાગી રહ્યા છે। જૂનાગઢમાં રોડ રસ્તાની બદતર સ્થિતિને લઈને હવે ભાજપના ધારાસભ્યએ ભાજપ શાસિત મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો છે। ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયાએ રોડ રસ્તાને લઈને જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો છે। ધારાસભ્યએ પત્ર લખી રોડ રસ્તા ગટર અને શુદ્ધ પાણી લોકોને આપવાની માંગ કરી। જૂનાગઢમાં વરસાદ બાદ અનેક સ્થળોએ અંતરિયાળ ગામડાઓ કરતા પણ ખખડધજ રોડ પર લોકોને હાલાકી પડી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે। જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં લીલવાળું ગંદુ પાણી લોકોને પીવાના પાણી તરીકે મળી રહ્યું છે, તો બીજી બાજુ વરસાદ બાદ જે રસ્તાઓ સારા હતા તે પણ ઉબડખાબડ બની ગયા છે। ધારાસભ્યએ પ્રાથમિક કહી શકાય તેવી તમામ સુવિધાઓ માટે લોકો તરસી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। જૂનાગઢમાં 5 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં વારંવાર ગટરના કામમાં બેદરકારીને કારણે ખોદી નખાયેલા રોડ જેમના તેમ છોડી દેવાતા અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તેવી ફરિયાદ કરી તાત્કાલિક ખોરંભે ચડેલી સુવિધાઓ અને રોડ રસ્તાનું કામ કરવા પત્રમાં માંગ કરી છે। મહત્વનું છે કે રાજ્યના શહેરોમાં પૂર અને ભારે વરસાદની સ્થિતિ બાદ લોકોને પડેલી પારાવાર મુશ્કેલીને લઈને લોકો સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। કોર્પોરેશનના કૌભાંડોના કારણે ધારાસભ્યો પર લોકોનો રોષ ફાટી નીકળ્યાના અનેક બનાવો બાદ વિવિધ શહેરના ધારાસભ્યો લોકોના રોષને લઈને સચેત બન્યા છે। હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે, ચોમાસામાં થતા હોય છે, પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ, રિપેર થવા જોઈએ। અને ખાસ કરીને જૂનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતા, એટલે સાઈડમાં ડિવાઈડરની સાઈડમાં રોડ ઉપર માટી પડી હોય, ડિવાઈડરની સાઈડમાં હોય, રસ્તાની સાઈડમાં માટીઓ હોય, એને ફટાફટ સફાઈ થવી જોઈએ, ઘાસ જે ઉગી ગયું છે નીકળી જવું જોઈએ। એમની સાથે રેડિયા ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે। હાઈકોર્ટની પણ સૂચના છે, એનો અમલ થવો જોઈએ। અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે અને ઘણાના તો ઘરનો એ આધાર સ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસની હિસાબે। એનું પ્લાનિંગ કરી લેવું જોઈએ, ઢોરને કાટ શેરથી દૂર રાખવા જોઈએ। અને ખાસ કરીને ઘાસચારાનું જાહેરનામું છે, ઘાસચારો વેચવા ઉપર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર મનાય છે। ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો ગેરકાયદેસર રીતે વેચાય છે, રોડ ઉપર વેચાય છે અને એમનાથી ત્યાં ઢોર ભેગા થાય છે, ગંદકી થાય છે અને લોકોને ખૂબ મોટા પ્રમાણમાં એમની હાલાકી ભોગવવી પડે છે। પણ મોડી પણ એક રજૂઆત કરીએ, આખા જુનાગઢ શહેરને ખબર છે કે સંજયભાઈ ખુદ કોર્પોરેટરો હતા અને ભાજપનું શાસન જુનાગઢની અંદર ઘણા વર્ષોથી રહેલું છે। ત્યારે આ સમસ્યાનું મૂળ છે કે ભાજપની બોડી હોવા છતાં એક પણ સમસ્યા એને દૂર કરેલી ત્યારે પણ નથી અને ત્યારે એને જે લડત કરવી જોઈએ ત્યારે એની સત્તા હતી ત્યારે કરી નથી, દુઃખની બાબત છે। છતાં એને આજે જો આ પ્રશ્ન એને આવ્યો તો એને માટે લડત કરીને આંદોલન કરવું જોઈએ અને નગરપાલિકા અમે બેસવું જોઈએ, અમે પણ એને ટેકો આપશું। અને આપણે જોઈએ કે જે ચાલુ બોડી હતી એને 3 વર્ષમાં જે જૂનાગઢની જે કાયા પલટ કરી છે, જે ચારે બાજુ ખાડા, પાણી નિયમિત મળતું નથી, ડોરું પાણી, સ્ટ્રીટ લાઇટના ધાંધિયા, ગટર ભૂગર્ભ ગટર છે એમાં કરોડોનો ભ્રષ્ટાચાર, ગમે ત્યાં ગટર ઉભરાય, નવા સીસી રોડ તોડવા, આવા તો અનેક સમસ્યાઓ છે જેમાંથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। તો આ 2-2.5 વર્ષ ભાઈ તમે ક્યાં ગયા હતા? કેમ ભાઈ આ બાબતે કોઈ બોલતું નથી? પાર્લામેન્ટથી જૂનાગઢના પાદર સુધી તમારી સરકાર છે, તો તમે કેમ કામગીરી કરતા નથી? હવે જયારે કમિશનરશ્રી ઉપર તમે આ બધા દોષના ટોપલા ઢોરો છો તો એ વ્યાજબી નથી।